સુરતમાં સ્માર્ટ મીટર મામલે બબાલ થઈ છે। સ્થાનિકો અને ડીજીવીસીએલના અધિકારીઓ વચ્ચે બબાલના દ્રશ્યો। ડીજીવીસીએલના કર્મચારીઓ અને સ્થાનિકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ। મકાન માલિકની મંજૂરી વિના મીટર લગાવતા હોવાનો પણ આરોપ થઈ રહ્યો છે। રહીશોએ જાણ વિના મીટરો લગાવતા અધિકારીઓને અટકાવ્યા છે। સમગ્ર ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે। इन लोगों ने परमिशन ली नहीं और अपने आप ही चेंज करने आ गए। बोल रहे परमिशन है पर इंडिविजुअली किसी की परमिशन ली नहीं गई है। यहाँ के प्रमुख की परमिशन ऐसा वो लोग बोल रहे हैं, क्या है आप? नहीं, कोई प्रमुख की परमिशन नहीं है। प्रमुख खुद फोन लगा के बोल रहे हैं कि इन लोगों को बोलो अभी ना लगाएं। और ये लोग ने बदल दिया है, क्या आपकी मांग? वापस हमारे पुराने जो मीटर है वो लगा दिए जाए। જે મીટર નાખ્યા છે એની પરમિશન મારી પાસે છે નહીં અને મારા પૂછવા વગર એમણે મીટર નાખી દીધા છે અને મેં એમ કેવું છું કે મારી પૂછવા વગર તમે મીટર કેમ નાખ્યા, મારા મીટર કાઢી નાખો, તો એ લોકો ના પાડે છે। શું આપની માંગ શું છે? મારે આ મીટર જોઈતા નથી, મને પૂછવા વગર કર્યું શું કામ? મારી સહી નથી, મને પૂછ્યું નથી, તો કેવી રીતે કરી શકો છો? ડીજીવીસીએલ એના પાવરનું તંત્ર સારી રીતે ચલાવવા માટે, લોકોના ઘરે પાવર પહોંચે એના માટે, લોકોની કમ્પ્લેન ઝીરો થાય એના માટે જે બી સુધારા વધારા એની સિસ્ટમમાં કરવા પડે તે ડીજીવીસીએલ કરવા માટે બાહ્ય છે। આ લખાણમાં છે, લાવો બતાવો। ઓકે, બતાવો। જો આ જે છે મીટર અને સર્વિસ લાઇન ડીજીવીસીએલની સંપત્તિ છે।